કુટુંબ, પરિવાર અને સમાજ તૂટે છે ત્યારે ભલે એવું કહેતા હોય મોબાઈલ આ બધાનો 100% વાંક ક્યાંક નાની મોટી દ્રષ્ટિ હશે, અને હું એમાં સહમત છું કે તમે જો હવે પહેલા તો કોઈક એક સિરિયલ તો એવી હતી જ તે કે જે કુટુંબ સાથે બેસીને જોતું હતું. હવે આખા દિવસમાં એવી એક પણ ઘટના નથી કે જેમાં આપણે સાથે હોઈએ. જમવા સાથે બેસવાનો એક નિયમ હોય તોય 3 જણા ફોન ઉપર ટક 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 કરતા હોય. એક જ હોલની અંદર 4 જણા બેઠા હોય પણ 4 જણા જુદા જુદા મોબાઈલમાં ક્યાંક જુદા જુદા વિશ્વમાં હોય. અને પછી આપણે એટલા પ્રાઉડલી કહીએ કે 7 થી 8 તો ફેમિલી ટાઈમ હો. તો કે ક્યાં? તો ઓનલાઈન કહો કે કરે કે બીજી જગ્યાએ. ફોન એ તમને નજીક લાવવા માટે છે, દૂર લઈ જવા માટે નહીં. એનો સરસ મજાનો ઉપયોગ છે કે તમારે દૂર વ્યક્તિ હોય તો એને પ્રેમ કરો, વિડીયો કોલ કરો, વાતો કરો, પણ સામે હોય એની સાથે અન્યાય કરીને નહીં. અને અહીંયા બેઠેલા દરેક લોકોને કહું કે માતા પિતા વૃદ્ધ થાય એની રાહ ન જોવો. એ હોય ત્યાં સુધી એને વધાવી લ્યો. આપણે તર્પણ કરવા માટે છે હરિદ્વાર જઈએ, પણ સામે હોઈએ ત્યારે આંખ આડા કાન કરીએ. એના બદલે જ્યારે સામે છે, સાથે છે, પોતાની વચ્ચે છે ત્યારે જ પ્રેમ કરી લ્યો. એ અફસોસ શું કરવાનો પછી એમના મૃત્યુ પછી કે આપણને ગર્વ હોવો જોઈએ કે હતા એટલો વખત મારાથી થતું હતું, મારાથી બનતું હતું, એટલું બધું જ મેં કરી છૂટ્યું. ફેવિકોલ થી આપણે, તમે બધાને ખબર છે કે ફેવિકોલ થી 2 લાકડા, કોઈ પણ એવો મિસ્ત્રી હોય 2 લાકડા તૂટી જાય, ટેબલ તૂટી જાય, તેને જોડવા માટે ફેવિકોલનો ઉપયોગ કરવો પડે કે ચોંટેલું રહે. ચોક્કસ ફેવિકોલ થી વસ્તુ ચોંટી જાય, પણ નજીક તો લાવવું જ પડે. 2 લાકડા નજીક લાવો તો. આ ખૂણે ફેવિકોલ લગાડી દીધું ને આ ખૂણે ફેવિકોલ લગાડી દીધું એટલે માનતા હો કે નજીક આવી જશે, તેવું નથી. આ સોરઠિયા પરિવારનું સ્નેહ મિલન છે ને, એમને એટલી તો ખબર છે કે ફેવિકોલ બંને બાજુ છે, પણ એ નજીક લાવે છે જેથી કરીને તમે જોડાયેલા રહો, એકબીજાની સાથે રહો. પણ મેં કીધું એમ કે આપણે તો કનેક્ટેડ જુદા જુદા વિશ્વમાં છીએ. તમે જુઓ કે પહેલા આપણે બધા ઘરમાં હોઈએ તો ઘરમાં રાડ પાડીને છોકરાને બોલાવતા, છોકરાનું નામ લઈને, ઉપર હોય નીચે હોય. અને શેરીમાં રમતા હોય તો શેરીના તમે બોલાવો ત્યારે શેરીના 4 જણને ખબર પડે કે પિન્ટુને બોલાવ્યો, તો પિન્ટુના મમ્મીને બધા આજુબાજુ વાળાને ખબર પડે કે હવે પિન્ટુ મોટો થઈ ગયો. હવે તો કંકોત્રી દેવા જઈએ તો આ પાડોશી એમ પૂછે કે લે તમારો છોકરો આવડો મોટો છે. એમ નહીં નથી. શું કામ? કારણ કે પિન્ટુને બોલાવો જ નથી પડતો, પિન્ટુને તો મેસેજ કરવો પડે બેટા જમવાનું થઈ ગયું, નીચે આવો. અને ઓલું પેલા કેવું હતું કે આડોશી પાડોશી સમાજ કુટુંબ પિન્ટુને મોટો થતો જોતા. એટલે કોઈ છોકરી વાળા માગું લઈને આવતા હોય પિન્ટુને, તે લોકો એમ કે અરે અમે આવડોથી નાનેથી નજરમાં જોયો છે, અમારી નજર સામે મોટો થયો, બહુ ડાયો અને સંસ્કારી છે. અને હવે શું કે છે, હું 3 મહિનાથી ફોલો કરું છું, સારો માણસ છે. ફરક છે. હું ફોલો કરું છું. અને ફોલો કરો છો ને એ દરેક વ્યક્તિ, હું તમને જે વિશ્વ દેખાડવા માંગુ છું ને એ જ તમે જોઈ શકો હો, હું છું ઈ નહીં. બધું જ રૂડું રૂપાળું લાગે સ્ક્રીન પર. એટલા માટે ક્યાંક ને ક્યારેક હવે મેરેજ બ્યુરોના આપણે સહારો લેવો પડે. ક્યાંક હોય તો કહેજો ને પિન્ટુ હાટું સગાવાલા તરીકે. તમને આખો કુટુંબ ભેગું એટલા માટે કરવામાં આવે કે તમે એકબીજાના સંતાનોનું જુઓ. અહીંથી માર્ક્સ જતા હોય તો તમને એક મગજમાં થાય કે આની દીકરી આવડી મોટી થઈ ગઈ, આનો દીકરો આવડો મોટો થઈ ગયો, ભણવા જેવડો થઈ ગયો. શું કામ 5મા ધોરણથી આ સમાજ આખે મેડલ્સ આપે છે? કારણ કે છોકરાને એવું થાય કે આજે મારો 3જો નંબર છે, મારે 8મા ધોરણમાં આની જેવું ફર્સ્ટ મેડલ લેવું છે. કારણ કે મેડલ તમે જો ગિફ્ટની સાઇઝ એ લોકો નાની મોટી રહે છે, એટલે સમાજમાં ક્યાંક ને ક્યાંક એને ઈચ્છા થાય. અને આજથી 5-7 વર્ષે આમાંનું જ કોઈક વ્યક્તિ છે એ તમારો જમાઈ થવાનો હોય, દીકરાની વહુ થાય, તમારા મગજમાં એક ઇમેજ હોય. આ બધા રિયલ વસ્તુ છે. આપણે ત્યારે એવું તકલીફ થઈ ગઈ છે કે પર્સનાલિટીના આધારે આપણે કોઈકને ઓળખીએ છીએ. પર્સનાલિટીના આધારે નહીં, એની મેન્ટાલિટીના આધારે દોસ્ત એને પરખવાનું ને ઓળખવાનું રાખો કે એનો વ્યવહાર કેવો છે, એ સામે હોય ત્યારે કેવો છે. બાકી બધા બાકી આ જગતમાં ખરાબ માણસ, તમે સોશિયલ મીડિયા ઉપર જાઓ તો તમને કોઈ ખરાબ માણસ જ નહીં લાગે. અમુક લોકો આપણને સુવિચાર મોકલે તો આપણે તારા મોઢે તો સારું જ નથી લાગતું, ભાઈ તું રહેવા દે, હે ને? આપણને ન ખબર હોય કેવો હોય.
ઘણી વખત ઓલું મોબાઈલમાં ઓલા બેન બોલે ને, ફોન કરીએ ત્યારે, આપ जिस व्यक्ति से संपर्क करना चाहते हो संपर्क क्षेत्र से बाहर है, એવું આપણને કહે ત્યારે આપણને એમ થાય કે બેન તને નહીં, કે તને આજે ખબર પડી, એમને તો વર્ષોથી ખબર છે કે આ માણસ સંપર્ક ક્ષેત્રની બહાર જ છે, અને અડધાને તો રાખવા કે તમે તો આડા આવતા જ નહીં, સંપર્ક ક્ષેત્રની બહાર જ રહ્યો. કારણ કે એ આવશે ને એટલે શું 16 વર્ષથી કરે છે, બેસવાની જગ્યા ક્યાં છે? લાડવામાં ઘી નહોતું ઓછું, ચમચી નહોતી જમતી વખતે. આ આખા ઓલામાં 15 જણા એવા જ હશે કે જેને સારું જોવાની ટેવ જ નથી પડી. ગમે એટલા ચશ્માના નંબર બદલાવો ને તો દ્રષ્ટિ ન બદલાય. આ જગતમાં એવા કોઈ ડોક્ટર નથી બદલ્યા. મોતિયાનું ઓપરેશન કરાવો તો થોડું ઘણું દેખાતું થાય, પણ એનો અર્થ એ નથી કે તમને સારું જોતાય આવડી જાય. એની માટે તો તમારે આવા બધા લોકોને મળવું પડે, બેસવું પડે, વાંચવું પડે, અને ખુલ્લા દિલે કોકને સમજવું પડે. તમે બધા થોડા જ વખતમાં, આપણે તમે જુઓ, આપણે જ એ બધા છીએ કે 2 વર્ષ પહેલા કોઈક એક જણને છીક આવે ને તો 4 કિલોમીટર સુધી દૂર વયા જતા હતા. અને આપણે ત્યારે બધાને એમ હતું કે હવે આપણે એકબીજાની નજીક નહીં આવીએ. પાછા આપણે સરસ રીતે એકબીજાને મળવા માંડ્યા. ઉપરવાળો બહુ જ મહેરબાન છે કે એણે આપણી યાદ શક્તિને એવી બનાવી છે કે જેને યાદ રાખવાનું એને રાખો, જેને ભૂલવાનું એને ભૂલતા જાઓ. પણ અમુક વસ્તુ આપણે બહુ પ્રેમથી યાદ રાખીએ. અત્યારે તમને ઊભા રાખીને પૂછે ને કે તમારા જીવનના સારા 3 અનુભવ કયો, તો પહેલું બીજું કદાચ તમે બોલી શકશો, ત્રીજામાં આમ આજુબાજુ ડફોડિયા મારશો કે ત્રીજું હું બોલું, નહીં યાદ આવે. પણ હું તમને એમ કહું કે તમારા જીવનના 2 દુઃખદ અનુભવ, અપમાનજનક અનુભવ, તો તરત સટ્ટાસરું પરણ વાગ્યો હતો ત્યારે ઓલા માસાજી આમ મોઢું બગાડ્યું હતું, મને ખબર જ હતી કે એનું ગમતું નથી. એક, હું આવી હતી ત્યારે મારી લાપસી જોઈને મારી કાકીજી સાસુએ તરત મને આ કહી દીધું હતું. 2, એ કાકીજી સાસુ કે દૂર સ્વર્ગે સીધાઈ ગયા હોય, અહીંથી ન ગયા હોય. યાદ આ હૃદય છે ને એ બહુ જ ધબકતું રાખવા માટે જરૂરી છે કે એની અંદર ઓલું સારું કોલેસ્ટ્રોલ ને બેડ કોલેસ્ટ્રોલ 2 પ્રકારના આવે છે. કોઈ ડોક્ટર જાય ત્યારે એમ કે આ ખવાય ના સારું ના ખરાબ. ક્યાંક ને ક્યાંક જીવનની યાદોનું પણ આવું જ છે કે સારી યાદો હૃદયમાં રાખશો ને તો હંમેશા હૃદય ધબકતું રહે, બંધ નહીં થઈ જાય. અત્યારે તો બ્રેઇન સ્ટ્રોક વધી ગયા છે, કારણ કે માણસે મગજ પાસે લેવાવું જોઈએ એના કરતાં પણ વધુ કામ લીધું. કે મગજ એમ કીધું હું કોમ્પ્લિકેશનમાં આવી ગયું, મારે નથી કામ કરું, બાદ. થોડી શાંતિ, બી સ્લો. આ પૃથ્વી પર આપણે કાયમ આવ્યા જ નથી. તમે આપણે પાસે અત્યારે કોઈ પાસે સમય નથી. તમે આમ જુઓ તો આ વર્ષે તમે એકવાર ભેગા થાવ, એની બદલે થોડા નજીક રહેતા હશો તો કદાચ 2 મહિને એક વખત 2 કલાક મળવાનું આવતું હશે. તમે વર્ષે 24 કલાક એક આટલા સમૂહ સાથે પ્રેમથી ન વર્તી શકો દોસ્ત? ખુલ્લા દિલે નો એકબીજાને જગ્યા આપી શકો? જે વૃદ્ધો છે અહીંયા બેઠેલા, એમણે તો આખા આ પરિવાર, આ કુટુંબને મોટો થતો જોયો હોય. એમને પગે લાગવામાં ક્યાં વાંધો છે? આજે તમને પગે લાગતા જોશે તો તમારી બીજી પેઢી જે નાની છે ને, આવતા દિવસોમાં તમારા ધોળાવાળને પગે લાગશે. નહીં તો વૃદ્ધાશ્રમો નજીક જ છે, 100% પપ્પાને મમ્મીને જોયા હોય ને તો. પણ અત્યારે તમે પગે લાગો એટલે છોકરા પૂછે કે આ કોણ છે? ત્યારે આપણે કહેવું પડે કે આ છે, આ છે. સરસ રીતે ઓળખાણો આપો. પણ આપણે ઓળખાણ કેવી રીતે? કેમ કે અત્યારની પેઢી તો બહુ જ સમજદાર છે. તમે શું બોલો છો એના આધારે નહીં, તમે શું કરો છો ને એના આધારે તમને પરખે છે. એ તરત તમને કહેશે. તે દિવસે તમે એમ કહેતા હતા કે દાદી આવાસ, અને દાદીની સામે તમને ભૂંડા લગાડશે. કેમ તું તો કહેતી હતી ને કે આ બહુ એવાસ. ત્યારે આપણે કહ્યું ઈ આ નહીં બેટા, ઈ આ નહીં, ઓલા મંજુલા માસી છે ને એના દાદી. ત્યારે પાછું ના હું કઈ ભૂલું નહીં, આનું જ તમે કહેતા હતા. શું શાંત. થોડીક વાર કોઈક, આ પૃથ્વી પર આપણે કાયમ કોઈને મળવાના નથી. થોડીક વાર સરસ રીતે આપણે એકબીજા સાથે ન વર્તી શકીએ? સમાજ ભેગો થતો હોય, કુટુંબ ભેગું થતી હોય, વ્યવસ્થા ભેગી થતી હોય, ત્યારે તો આપણે આટલું કરી જ શકીએ. એક લુહાર હતો ને, એને આખા ગામમાં એક જ લુહાર, આજુબાજુ કોઈ બીજો લુહાર નહીં. એટલે એનો મૃત્યુનો સમય આવ્યો અને દેવદૂત આવ્યો એને લેવા માટે કે ચાલો તમારો સમય થઈ ગયો છે,
ઉપર તમને બોલાવા આવ્યો છે. એટલે ઓલો લુહાર બહુ આજીજી કરતો કે છે કે આમ જુઓ, મારા ગામના 40 કિલોમીટર આજુબાજુ એક પણ લુહાર નથી. કોઈનું દાંતરડું ભાંગશે, કોઈની કોદાળીને કંઈ તકલીફ થશે, કોઈકને આ થશે તો કોઈ સાંધવા વાળું નથી. અને વાવણીનો સમય છે, મારા આખા ગામે આજુબાજુ વાળા વાવણી, મને ઉપરવાળાને કહ્યું ને મને થોડોક સમય આપે. દેવદૂત જઈને ભગવાનને કહે છે કે આ લુહારને તમે જે મને લેવા મોકલ્યો છે એને એવું કીધું છે કે વાવણીનો સમય છે, આજુબાજુ કોઈ જ લુહાર નથી, તો મારે શું કરવું? તો દેવદૂત ઈશ્વર રાજી થાય છે, કોઈકના માટે જીવતો કોઈ માણસ આ પૃથ્વી પર છે, આપો સમય. 2 વર્ષ પછી ફરીવાર દેવદૂત લુહારને ત્યાં આવે છે કે હવે તો તમારે આવવું પડશે. એટલે ઓલો લુહાર કહે છે વાત સાચી છે, પણ મારો પાડોશી, અમે એક જ પરિવારના છીએ, અમે એક જ કુટુંબના છીએ, અમે એક જ સમાજના છીએ, એ માંદો છે અને એણે છે ને પાક સરસ વાવ્યો છે અને અમે બધાએ નક્કી કર્યું કે ભેગા થઈને લણી નાખીએ. એણે બહુ મહેનતે ખેતી કરી છે અને એનો આખો પાક નિષ્ફળ જશે ને તો એનો પરિવાર રખડી પડશે, કારણ કે એના છેલ્લા દિવસો ચાલે છે, તો એની પત્ની, એના બાળકોને બધાને બહુ તકલીફ પડશે. એટલે એનો પાક લડી લઉં, પચમન લઈ જાજો. દેવદૂત ફરીવાર ઈશ્વર પાસે જાય છે અને એમ કહે છે કે એનો પાડોશી માંદો છે અને એને વાવણી થઈ ગયો છે, લણવાનું છે, એટલા માટે એને ના પાડી. તો ઈશ્વર ફરીવાર રાજી થાય છે. કોકના પાક લણવા માટે માણસ જીવવા રહેતો હોય તો એવાને હું જીવતદાન આપું. ચાલે છે. અને આ ધીમે 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 આ કિસ્સો ચાલ્યા જ રાખે. દેવદૂત આવે અને લુહાર એમ કે ફલાણા ભાઈને ત્યાં તકલીફ છે ને એટલે આમ છે, આમ છે, આવું ચાલ્યા રાખે. લગભગ 30-40 વર્ષ આવું ચાલે છે. હવે લુહાર વૃદ્ધ થાય છે અને એનું શરીર કોઈને કામ લાગે એવું સક્ષમ રહ્યું નથી. એનામાં એવી ક્ષમતા નથી, એવી તાકાત નથી કે કોઈ માટે કશું કરી શકે. એટલે એ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે હવે તું મને તારા ઘરે લઈ જા, હવે તું મને સ્વર્ગમાં લઈ જા. એટલે ત્યારે ભગવાને, તારો દેવદૂત કહે છે કે જવાનું જ મારે? ત્યારે ભગવાન એમ કહે છે કે ના, તું રહેવા દે, હું જઈશ આને લેવા માટે. આ પૃથ્વી પર બહુ ઓછા માણસો છે, એકાદ માણસને મારે લેવા જાવું છે. ભગવાન જાય છે અને ઓલો છોકરો તરત, ઓલો લુહાર એવું કહે છે કે મને લઈ જાઓ ને તમારા ઘરે, સ્વર્ગમાં મને લઈ જાઓ. ત્યારે ભગવાન એવું કહે છે, થેન્ક યુ. ત્યારે ભગવાન એવું કહે છે કે તને હજી એવું લાગે છે કે સ્વર્ગ મેં ન્યા રાખ્યું? સ્વર્ગમાં તો અમે ન્યાય એકબીજાને આડા આવીએ છીએ. આ તો સ્વર્ગ છે કે એક માણસ બીજા માણસને જોઈ શકે, એક માણસ બીજા માણસની પીડા માટે જીવવા તૈયાર હોય. એ તો ભલા માણસ સ્વર્ગ. આવા સ્વર્ગ માટે તો હું નીચે અહીંયા જન્મ લેવા આવું છું. ક્યાં એવા મોટા રાજ બંગલા કોઈના નામે કરી દેવાના છે? ક્યાં આપણે આપણું બધું દઈ દેવાનું છે? દોસ્ત, જ્યારે સમાજ, કુટુંબ અને પરિવાર ભેગો થાય ને ત્યારે માત્ર કોકના કપડાં ન જોવો, કોઈની ગાડી ન જોવો, કોઈની સત્તા ન જોવો, કોઈનું ATM કાર્ડ ન જોવો, કોઈની આપવાની વૃત્તિ ન જોવો, માત્ર ક્યારેક એના આંખના મૂંઝારાએ જોવાની ટેવ પાડો. આમાંના કેટલા ભાઈઓ એવા હશે, સરસ રીતે અત્યારે ટિકિટ કપડામાં પૈસા હશે, કરોડરજ્જુ ટટ્ટાર હશે, પણ અંદરથી ક્યાંક તૂટી ગયેલા હશે. એને થોડીક સધિયારો આપો, એને પીઠ ઉપર એટલો હાથ મૂકો અને એટલી નિસ્બતથી બોલો કે દોસ્ત કઈ કામકાજ હોય તો કહેજે હો. આટલું કહેવા વાળું તમારી આજુબાજુ હોય તો માણસ અડધો ઊભો થઈ જાય. આપણા અવાજમાં આજે તમને હાચા ઘીના લાડવા એટલા માટે ખવડાવ્યા છે કે તમારી અવાજમાં એટલો તાકાત ને એટલી ક્ષમતા આવે કે તમારા પરિવાર કુટુંબને જરૂર પડે તો તમે બાજુમાં ઊભા રહી શકો. અને અહીંયા બેઠેલી બહેનોને મારે નાનું એવું સૂચન છે, હું દરેક સમાજ ભેગો થાય ત્યારે હું કહેતી હોઉં છું કે તમે ભેગા થાવ, મળો, ખાઓ, પીઓ, મજા કરો, ચોક્કસ. અને તમે જુઓ છો કે આ બેને ગઈ વખતે આ જ સાડી પહેરી હતી, અથવા તમે 2 મહિના પહેલા મળ્યા હતા ત્યારે આ જ સાડી પહેરી હતી. એટલે આપણે 4 જણા શું કે ખબર, એકની એક ખાડી પહેરીને જ આવે, જ્યાં હોય ને ત્યાં આ જ લીલી જ પહેરે. એટલે 4 જણાને ખબર ન હોય કે આ બેને ઓલી જગ્યાએ આ લીલી સાડી પહેરી હતી, એને તમે જાણ કરો છો, ન્યાય ઓલી લીલી સાડી પહેરી હતી ને અહીંયા આ લીલી સાડી પહેરી. આ એક મંગળસૂત્ર વર્ષોથી છે, કોઈ ઘાટ બદલાવે ને. આ વસ્તુ તમે તમારા આજુબાજુવાળાને કે તમારી દેરાણી જેઠાણી કે અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિને ન કહો, તમારા પતિને જઈને ઘરે કહો કે ફલાણા ભાઈના વહુ છે, દર વર્ષે આની આ સાડી પહેરી, જોવો ને ક્યાંક મદદની જરૂર તો નથી ને. ક્યાંક એ અટકતા તો નથી ને.
આપણને કોઈનો અભાવ દેખાય ને ત્યારે એને વગોવવાનો ન હોય, એને રૂડો કરવાનો હોય, જુદી રીતે લોકોની નજરમાંથી લાવવાનો હોય અને મદદ કરવાની હોય, તો તમે માણસ કહેવાય. બાકી પ્રાણીઓની જમાત તો કેટલી આ પૃથ્વી પર આવીને જતી રહે છે. તમને ખબર તો હમણાં ગીરમાં એક પિતાએ પોતાની દીકરીના તાંત્રિક વિધિમાં ઘણું બધું કર્યું. એમાં મારે નથી પડવું, પણ એ પછી 2 દિવસ પછી જ કારગિલ બોર્ડર પર એક આર્મીના કૂતરાએ 3 આતંકવાદીઓની ગોળી લઈ લીધી અને કૂતરો મરી ગયો હતો. અને આખી આર્મી રડી અને એને સરસ આપણા રાષ્ટ્રધ્વજમાં એને અલવિદા કહેવામાં આવ્યું હતું. ત્યારે આપણે અને આ સમાચાર બંને આજુબાજુ હતા કે એક પિતાએ, એક માણસે પોતાના સંતાનને આવું કર્યું અને કૂતરાએ એક આર્મીની રજા કરી. માણસ કોને કહેશો તમે આ બંનેમાંથી? માનો કે ન માનો, ક્યાંક આપણા બધાની દ્રષ્ટિમાં થોડોક ને થોડોક આ માણસપણું જગાવવાની જરૂર છે, કે જેથી કરીને તમને જો લખતા વાંચતા આવડે ને એટલે તમે શિક્ષિત ન કહેવાઓ. કોકની આંખ અને મુંજારા જેદી તમને વાંચતા આવડે ને તેદી તમે શિક્ષિત અને કેળવણીએ તમને મળી એવું કહેવાય. હું તમને કહું અને તમે મને મદદ કરો તો એ તો ઠીક, પણ જો કે હવે તો એવાય મોટા માણસો થઈ ગયા, ગમે એવી મોટી ખબર પડે તો આપણને એમ કે એને ટેવ છે હવે માગવાની. કોઈને આ જગતમાં માગવું ક્યારેય ગમતું નથી. અને માણસ હોય ને એની પાસે અપેક્ષા રખાય. તમે આજ સુધી ક્યારેય એવું સાંભળ્યું છે કે પાડો ચરવા જઈને ભેંસ માટે ફારો લેતો આવે કે હું ગયો તો ચરવા તારી હાટું લેતો આવ્યો? નહીં. માણસ એક જ એવું છે કે બહાર જાય, આમ જાય તો પોતાના કુટુંબ લોકો માટે કશુંક લેતો આવે. માણસ પાસે જ અપેક્ષા હોય કે માણસની મદદ કરે, એની પડખે ઊભો રહે. આ જગતની સાદી દલીલ છે કે કોકના આંસુ લૂછી શકતા હોય ને તો એના જેવી માળા કે પૂજા એક પણ નથી. કોકના મુંજારા તમે ઉછીના લઈ શકતા હોય ને તો તમારા જેવું સમૃદ્ધ કોઈ નથી. કોઈની તકલીફ તમને જોઈને કોઈક વ્યક્તિ બે હૈયા વરાળ તમારી સામે કાઢી શકતું હોય ને, અને વાત એની સામે કઢાય કે વાત સાંભળે, પોતાની વાત સામે માંડીને વાત કરવાનો શું અર્થ છે? આ 24 કલાક તમને સાથે એટલા, બાકી તો ન બધા જ લોકો કરે છે એમ જમાણ કરે દાંડિયા રસ કરીને તમને છૂટા ઘરે મૂકી દે. નહીં, 24 કલાક તમે સવારથી સાંજ સાથે રહ્યો એટલે તમે એકબીજા સાથે ખુલી શકો, ખુલીને વાત કરી શકો, એકબીજાને સમજાવી શકો.